ઓલ ઓવર ગુજરાતની અંદર મળે, કાં તો અમને અમારું 40% અમને પરત કરો. ફેસલો આવે છે હાઈકોર્ટ, પંજાબ હાઈકોર્ટનો, અને લાગુ કરે છે પૂરા ગુજરાતમાં. આ એવું કયું રાજ્ય છે ભાઈ? તો આના માટે અવાજ કોણ ઉઠાવશે? કોણ અવાજ બનશે? આપણે જેને આર્ટિકલ 330, 332 થી તૂટીને મોકલીએ છીએ, એ પ્રતિનિધિઓ તો આપણો અવાજ નથી બનતા. તો આપણે આપણી વાત કેવી કોને? આ એક વિષય છે. તો આ જે ગંભીર પ્રશ્ન છે, એ ગંભીર પ્રશ્ન માટે આપણે સૌએ આપણા બાપ દાદાએ બનાવેલી જે વ્યવસ્થા છે ગણતંત્ર પ્રણાલી, એ ગણતંત્ર પ્રણાલીમાં પરત ફરવું પડશે. તો જ આપણા સમાજનો સમસ્યાઓનો નિકાલ થઈ શકશે. બાકી સમાજ આપણો જે માલિક આપણે કહીએ છીએ, એ માલિકની દશા તો જુઓ. માલિકની દશા આજે ખરાબ થઈ રહી છે, અને વિકાસના નામે આદિવાસીઓને વિસ્થાપન કરી અને આદિવાસીઓનો વિનાશ કરી રહ્યા છે. આ વસ્તુને આપણે દરેકે સમજવાની જરૂર છે. મિત્રો, સમયનો અભાવ હોવાને કારણે હું મારી વાણીને અહીં સમાપ્ત કરું છું. આપે મને સાંભળ્યો તે બદલ આપ સૌને લાખ લાખ જોહાર. ક્રાંતિકારી જોહાર. જય જોહાર. ખૂબ સરસ બાબુભાઈએ આપણા હક અધિકારો વિશે વાત કરી. હવે આપણા મોંઘેરા મહેમાન ધારાસભ્ય શ્રી રાજસ્થાનથી પધારેલા મહેમાન કલસિંહભાઈ મકવાણા આપણને એમનું વક્તવ્ય રજૂ કરશે. તે વચ્ચે આપણા ધારાસભ્યોનું પાઘડી બાંધીને સન્માન કરવાનું હોવાથી એ કાર્યક્રમ પણ ચાલુ રાખી આપણે સમયની મર્યાદાથી, એટલે પાઘડી બાંધી અને બંને ધારાસભ્યોનું સન્માન પણ કરી લઈએ.